નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ શહેરના તુલસી ગરનારા પાસેથી બનાવટી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાયો. બ્રીઝા કાર લઈને આવેલો સુરેન્દ્રસિંહ લુહાની ધરપકડ. સાથે ન્યૂઝ ચેનલના પત્રકારનું કાર્ડ પણ મળી આવ્યું. સ્વામિનારાયણ સંતના નામે $10,000 આપવાનું કહી 4.50 લાખની ઠગાઈ કરનારા આણંદ ખેડા જિલ્લાના 3 ગઠિયાઓ ઝડપાયા. આણંદ જિલ્લામાં માવઠાના કારણે સિંગોડાની આવકમાં ઘટાડો. ગત વર્ષ કરતાં કિલોએ ₹10 થી ₹20 ભાવ વધારો. ખંભાતમાં ધંધા માટે આપેલા 1 લાખના ચેક રિટર્ન કેસમાં ખડોદીના વેપારી કેસરીસિંહને 1 વર્ષની કેદ. ખંભાત તાલુકાના બોરિયાપાડોમાં મિત્રતાના નાતે આપેલા 60,000ના ચેક રિટર્ન કેસમાં વેપારી જીગરભાઈ રાણાને 1 વર્ષની સજા. ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં વીજળીના ધાંધિયાથી પ્રજાજનો ત્રસ્ત. છેલ્લા 10 દિવસથી સર્જાયેલી સમસ્યાના કારણે લોકો પરેશાન. પેટલાદ તાલુકાના મહેડાઓમાં અપૂરતું પાણી મળતું હોવાથી ગ્રામજનોની બૂમ. ગામના છેવાડાના ભાગમાં પાણી પહોંચતું ન હોવાથી લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો. માતરના ઊંઢેલા ગામની સીમમાંથી ડાલાના ગૌવંશને કતલ કરવાના ઈરાદે લઈ જતો ચાલક ઝડપાયો. 3 ફરાર. વાસદ તારાપુર સ્ટેટ હાઈવે ઉપર આવેલા ભારેલ ગામની સીમમાં એસટી બસની ટક્કરે ભિક્ષુક મહિલાનું મોત. ઠાસરા તાલુકાના કાલસર ગામની યુવતીને ગર્ભપાત બાદ પરિણીતાને પતિ અને સાસુ સસરાએ ત્રાસ ગુજારી કાઢી મૂકતા ફરિયાદ.